વલસાડ જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે વધુ એક આકર્ષક નજરાણું ઉમેરાયું છે। પાડી તાલુકાના ઉમરસાડી દરિયા કિનારે હવે અમદાવાદના પ્રખ્યાત અટલ બ્રિજ જેવી પ્રતિકૃતિ સમાન વોકવે તૈયાર કરવામાં આવ્યો છે। ઉમરસાડીમાં દરિયા કિનારા સુધી જવા માટે આઇકોનિક વોકવેનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ બ્રિજ અમદાવાદના અટલ બ્રિજની જ પ્રતિકૃતિ છે, જેણે પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું। સાબરમતી નદી પર જે બ્રિજ બનાવેલો છે અટલ બ્રિજ, તેવો જ બ્રિજ અહીં ઉમરસાડીમાં બનાવેલો છે અને અહીંયા ફરવાનું એટલું સરસ છે। અને આ વલસાડમાં ઘણા બધા સ્થળો છે, વિલ્સન હિલ છે, તિથલ બીચ છે અને ઘણા બધા બ્રિજો છે, પણ એના કરતાં પણ સરસ બ્રિજ અહીં અત્યારે બન્યો છે। અહીં આવીને અમને ખૂબ આનંદ થયો। તિથલમાં જે પ્રકારનો બીચ છે, તો અહીંયા પણ એ જ પ્રકારનો બીચ છે, પણ એ લોકોથી દૂર હતું, કારણ કે એમાં એના વચ્ચે ખાડી નડતી હતી અને એ લોકો જઈ શકતા નહોતા। પણ જ્યારથી સરકારે આ અટલ સેતુ જે બાંધ્યો છે, ત્યારથી લોકોનું જે જવું છે દરિયા પર એ ખૂબ જ ઇઝી થઈ ગયું છે। તો એનો ખૂબ સરસ જે બનાવ્યો છે બ્રિજ, એ ખૂબ સરસ છે। અમદાવાદ જેવો જ છે, અમદાવાદનો મિની અટલ જેવો જ છે। અગાઉ ઉમરસાડીના દરિયા કિનારે પહોંચવું સરળ નહોતું, કારણ કે વચ્ચે ખાડી પસાર થતી હોવાથી લોકો સીધા દરિયા સુધી પહોંચી નહોતા શકતા। પણ હવે આઇકોનિક વોકવેના નિર્માણથી આ મુશ્કેલી દૂર થઈ ગઈ છે। સાથે જ સ્થાનિકો માટે રોજગારીના નવા અવસરો ઊભા થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। આ એક વખત અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં જ્યારે મોદી સાહેબ આવ્યા હતા, પૂર્ણેશભાઈ મોદી, ત્યારે એમણે કેવું કહ્યું કે આને આપણે ટુરિઝમના ખાતામાં લઈએ અને એને આપણે સારી રીતે વિકાસ કરશું। તો હવે આજની તારીખે આ પુલ તૈયાર થઈ ગયો, લોકો દરિયે ફરવા આવે છે અને આ એક ફેઝ નંબર 1નું કામ થઈ ગયું છે। આજની તારીખે બી તમે માનશો નહીં તો બી ગામના લોકો આજુબાજુમાંથી ચણા, ભેલપુરી, શરબત, લીંબુ શરબત આવા બધા અલગ અલગ વિસ્તારો લઈને પોતાની રોજી મેળવી રહ્યા છે। અને આવનારા સમયની અંદર આ વિસ્તારમાં જે હાફૂસની કેરી, ચીકુ વગેરે હશે એના પણ અહીંયા મળતું થઈ જશે અને લોકો એનો આનંદ માણશે। રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના પ્રયાસોથી આ પ્રોજેક્ટ સાકાર થયો છે। નવા વોકવેના કારણે હવે પ્રવાસીઓ માટે દરિયા કિનારે પહોંચવું સરળ બનશે। વલસાડ હવે પ્રવાસનના નકશા પર વધુ મજબૂત રીતે ઉભરતું નજરે પડી રહ્યું છે। અનેક કામકાજો થયા, રોડ, રસ્તા, ડ્રેનેજની સાથે સાથે આરોગ્યની સુવિધાઓ, આ બધી સુવિધાઓની સાથે સાથે લોકોના મનોરંજન માટે અનેકવિધ ટુરિઝમના કામો થયા અને એના અનુસંધાને જ આજે ઉમરસાડી ખાતે એક બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના લીધે 6 થી 7 કિલોમીટર લાંબા બીચનું એક લોકોને એક્સેસ મળ્યો અને સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો અહીંયા આવી રહ્યા છે। આ જે આપણા અમદાવાદમાં સાબરમતી નદી કાંઠે જે અટલ બ્રિજનું નિર્માણ થયું હતું અને લોકોનું કેન્દ્રનું આકર્ષણ બન્યું હતું, એવું જ આકર્ષણ જે આપણા ઉમરસાડી દરિયાકાંઠે આટલો ભવ્ય બ્રિજ બન્યો છે, એ પણ ઇન્સ્ટાગ્રામ અને યુથમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પૂરા ગુજરાતભરથી લોકો અહીંયા આવી રહ્યા છે, અહીંયા પિકનિક મનાવી રહ્યા છે। એ બતાવે છે કે પ્રવાસન ધામમાં આપણે અગર સારું ફોકસ કરીએ તો લોકો સામેથી આવશે અને આ જ રીતે અમારા વલસાડ જિલ્લામાં જેટલા પણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એને સારામાં સારી રીતે અમે વિકસાવશું।